વિધર્મીઓના ત્રાસથી હિન્દુઓની મહિલા સહિત દીકરીઓ અને પરિણીતાઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે, જેમાં હિન્દુ યુવા સંગઠન મેદાનમાં ઉતર્યા છે. બનાસકાંઠા ડીસામાં લવ જેહાદ મુદ્દે ઉગ્ર વિરોધ બાદ મોટી સફળતા. ડીસામાં હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી જતા હિન્દુ સંગઠનો ઉત્તર પોલીસ સ્ટેશને પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત અનેક હિન્દુ સંગઠનોમાં પોલીસ સામે રોષ ફાટી નીકળ્યો. 21 ઓગસ્ટથી ગુમ થયેલી યુવતીને શોધવામાં પોલીસ નિષ્ફળ જતા હિન્દુ સમાજે ચીમકી ઉચ્ચારી. ચેતવણી બાદ માત્ર 6 કલાકમાં જ પોલીસે યુવતીને વિધર્મી યુવકના હાથમાંથી મુક્ત કરાવી છે. આ દરમિયાન બેકરી કુવા વહોરા વિસ્તારમાં આરોપીના ઘર પર નગરપાલિકાએ બુલડોઝર ચલાવ્યું. ટોળે ટોળા લોકોના ઉમટી પડ્યા અને જય શ્રી રામના નારા ગુંજ્યા. આ ઘટનાથી ગુસ્સે નાગરિકોએ આરોપીના ઘર દુકાનને ઘેરી તોડફોડ કરી. હાલ યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલીને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. હિન્દુ સંગઠનોમાં ખુશીની લાગણી જોવા મળી છે, પરંતુ હવે જોવાનું રહેશે કે પોલીસ આગળ કયા પગલાં લે છે. જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ.